નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? આજે આપણે એક ઓર્ગેનિક ફાર્મની મુલાકાતે આવ્યા છીએ. જો આ ઓર્ગેનિક ફાર્મ છે. ભેંસના ચારા માટેની મકાઈ વાવેલી છે. આવું સરસ ઢોરને ખાવાનું હોય અને પછી એ દૂધ ખાવા મળે તો એની તો મજા કંઈક ઓર જ હોય. આ એક કટિંગ થઈ ગયું છે ને ચાલુ છે. આ ભેંસ માટે જુઓ, આ ચારો જુઓ તમે, માણસ ખાઈ શકે એવો ચારો છે. આ ઢોર માટેનો ચારો છે. મેથી ટાઈપનું જશે ને? આમ કડવાશ તો ના હોય ને? ના હોય. રજકો હોય એ ટાઈપનું. લચકો કે છે સંજયભાઈ. આ આપણે અમારે સૌરાષ્ટ્રમાં આને રજકો પણ આવું નથી હોતું. એના પાન નાના હોય. આ મેથી જેવા પાન છે. આ ચારો સંજયભાઈ એમની ભેંસોને ખવડાવે છે. એક ફાલ કટિંગ થઈ અને 6 ભેંસો છે. તો શક્ય હોય તો લાભ લેજો. મારો કોન્ટેક્ટ કરજો, આપણે સંજયભાઈનો કોન્ટેક્ટ કરાવી દેશું. અહીં દૂધી કરવા માટે તૈયાર કરી. શું કરવા માટે? દૂધી અહીંથી વેલા જઈને સીધા તાર ઉપર જતા. ઓકે, હા. ગયા વર્ષે કરી હતી, આ વર્ષે તૈયારી કરી છે. એટલે આમ તો મને લાગે નીક કહેવાય ને? હા, નીક કહેવાય. આ નીક છે પાણી માટે. પાણી માટે એની અંદર હું દૂધી રોપી દઈશ. આ પાણી માટેની નીક છે. એટલે પાણી અને મળી જાય, પાણી પણ જાય અને સાઈડમાં જે આ પારો બનાવ્યો છે એની અંદર દૂધી વાવશે. એટલે આ બાજુની જે ફેન્સિંગ છે એની ઉપર માંડવા જેવું થઈ ગયું તો એની ઉપર પછી દૂધી લટકે તો વાંધો ના આવે. જમીન ઉપર રહે તો દૂધી થોડી ડેમેજ થાય. એટલા માટે યા તો માંડવો યા તો આવી ફેન્સિંગ હોય તો એની ઉપર વેલો જાય તો સરસ થાય. તમારી ભેંસો નસીબદાર છે હો સંજયભાઈ, તમારી ભેંસો નસીબદાર. આત્મા પ્રોજેક્ટ માંથી મને આપેલું જીવામૃત બનાવવાની પદ્ધતિ. આ રીતે જ હું જીવામૃત તૈયાર કરીશ. તમે જોજો, હું એ રીતનું બનાવી દઈશ. આની અંદર છે નિમાસ્ત્ર બનાવવાનું, અગ્નિસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, ધન જીવામૃત, જીવામૃત, બીજામૃત, છૂઠાસ્ત્ર. ચારો અત્યારે ને સાંજે આપી દઈએ છે. અત્યારે સૂકો ચારો આપ્યો છે ડાંગરનો. પેલા ડાંગરના પૂરા લેજો કના ઉપરથી. સંજયભાઈની ભેંસો છે. ચારો જોયો ત્યાં ભેંસોને આપતા હોય છે. અત્યારે સૂકો ચારો. એવું હોય ને સૂકો. હા, સાંજે લીલું આપું છું. બીજા લાય બધા. આ આપણા ખેતરનો જ પૂળો છે. આપણો આ ડાંગરનો. ડાંગર આપણે જાતે કરી હતી. બધી ના બધી એવા કે ને મહેસાણી ભેંસોના કાર્ય ચોંદરી છે. આ બધી ચોંદરી છે. દોવા દે છે 1 2 3. આ એક ઊંચી ગઈ છે. પેલી એક હમણાં 4 ભેંસો દૂધ આપે છે અત્યારે. આ તૈયાર છે. આ તૈયાર છે વાવવામાં. 2 મહિના લાગશે. આ ભેંસો માટેનો સૂકો ચારો છે. આપણા ફાર્મમાં આ સૂકો ચારો ત્યાંનો જ છે. ત્યાં ડાંગર કરી હતી. ડાંગરનો ડાંગરનો સૂકો ચારો ઓર્ગેનિક ફાર્મ જે આપણે જોયું છે. લીલો ચારો એક ટાઈમ આપો, એક ટાઈમ સૂકો. બપોરે સૂકો. ના સાંજે લીલો ચારો આપો. બપોરે સૂકો ચારો. સવારે જોર જાર ના પૂરા આપું છું. જાર કરી ને 2 વખત સવાર ને બપોરે. દોવા માટે મશીન છે કે ના? જાતે જ દઉં. હું જાતે જ દઉં. તમે જાતે જ દઉં. દોવા માટે કોઈ મશીનરી નથી વાપરતા. આપણે દેશી પદ્ધતિ છે જે ગામડામાં ગાયો ભેંસો જોતા હોય એ રીતે જોતા હોય. આશરે એક ભેંસ આશરે કેટલું દૂધ આપે? 4-5 વહેલી હોય તો વધારે હોય. એક ટાઈમમાં ચાલુ? હા, 4 વધારે છે. અત્યારે 4 લીટર છે એક ટાઈમ. 4 આનું, 4 સવાર, 4 સાંજે. લગભગ દરરોજ 40 લીટર 10-12 લીટર 15 લીટર. હા, બધા બધી વિયાવાની છે ને એટલે તૈયાર હતા. એટલે બધી એક સાથે તો એટલે વારા પછી આ 2 મહિના પછી થશે. બધી તો દવા ના દેતી હોય પણ ઓલ્ટરનેટ ચાલ્યા કરે. હા, બસ આ 2 દૂધ આપતી હોય 4-5 થોડા ટાઈમ પછી આપે એટલે ઓલ્ટરનેટ ચાલ્યા કરે. એ રીતે પછી પેલું છાણ છે આપણે ખેતરમાં નાખ્યા છે. આ ડબલો મોટો ટન પેલું બધું છાણ છે ને આપણે ત્યાં ખેતરમાં જ વાપરીએ. આ ભેંસોનું જે છાણ છે
કોવડાવા દઈએ છે થોડો ખાતર એટલે બનાવીને. મસ્ત થઈ જાય હજુ આ છાણ કોવાળું છાણ એટલે આમ ઢગલો કરી રાખે મૂકી રાખે 2 મહિના કોવાય 3 મહિના મૂકી રાખે એટલે આ એકદમ કોવાઈ જાય સડી જાય એટલે આ ખાતર તૈયાર થઈ ગયું કહેવાય એવું જ ને હા એવું આમાં પછી કઈ બીજી પ્રોસેસ બીજી કરવાની કોઈ પ્રોસેસ નહીં બહારથી લઈ જઈને ત્યાં ખેતરમાં નાખી દેવા ખાતર જ છે છાણિયું દેશી છાણિયું ખાતર ભેંસનું આ જો અત્યારે ઢગલો કર્યો છે જાજો ઢગલો છે હા હવે આ લઈ લઈશું એ પાક આને નીકળશે ને 4 મહિના મૂકી રાખે એકદમ કોવાઈ જાય પછી આની ઉપર માટીને એવું થોડું દાબીને રાખવું પડે એવું નહીં ના ના એવું નથી કરતું. નહીં એટલે આ છાણું લઈને પેલા પાંદડા આપડા ને એની પર હોત બી નાખું છું હા એ તો બરાબર લીલું છે. હોય ને એ અમે જયારે ખેતી કરતા ત્યારે કેવું કરતા કહું તમને આવું જ હોય હા એને એક ખાડો જમીનમાં ખાડો કરે હા. એની અંદર ભરે ભેગું ભેગું પેલા છાણિયા આ બધું હા, એટલે એ પ્રોસેસ હું કરું છું અને ત્યાં પછી ઉપર થોડું પાણી નાખે અને માટીથી ઢાંકી દે હા 2-3 મહિના ઢાંકી એ રાખે આપણે અને પેલી એ 2-3 પ્રોસેસ હું મહિના કરું જ છું એ પ્રોસેસ આપણે પેલી પાંદડા વાળી છે ને એ પ્રોસેસ આ જ ઓકે છે એટલે એ પછી બધું 2-3 મહિના પછી કોવાઈ જાય એકદમ એટલે ખાતર તૈયાર થઈ ગયું એ દેશી પદ્ધતિ છે ઓકે થેન્ક યુ આભાર જય રામજી